નમસ્કાર મિત્રો, આપ બુટ ભવાની માતાજી મંદિર અરણેજના દર્શન કરી ધન્યતા અનુભવશો। બુટ ભવાની માતાજી મંદિર અરણેજ। નમસ્કાર, આપનું શુભ નામ જણાવશો? ડાભી હર્ષદભાઈ ભીખાભાઈ। બરાબર, આ મંદિરની ઐતિહાસિકતા વિશે ટૂંકમાં માહિતી આપશો આપ? આ મંદિર આપણે બહુ પૌરાણિક છે, 400 વર્ષ પુરાણું છે જી। અને આ મંદિરની અંદર જ્યારે બ્રિટિશ સરકાર હતી જી, એ વખતે આપણે રેલવે લાઇન પાટા નાખતો ને બરાબર। એ વખતે એવું છે કે અમારે ગામની હદ કે આ બાજુ કોટ આવે, આ બાજુ લોથલપુરથી આવે જી, તો એ માતાજીજી જે પાટા નાખ્યા પછી રેલવે ચાલુ નથી થવા દીધી। બરાબર કે ભાઈ મારો તું કર આવે, બરાબર સરકારને કે જી, તો એને શું છે, માતાજીને એ માનતા નહોતા। પછી એ ગાડી આગળ ચાલુ કરે ને તો ગાડી પાટા ઉપરથી ખડી જતી હતી। પછી એ અંગ્રેજ લોકો અહીંયા આવ્યા મંદિરે, ભાઈ આ શું છે એમ, કંઈ દેવી શક્તિ બિરાજમાન છે, એને તમારે ઘર આપવું પડે માતાજીને। એને અત્યારે હાલ એક શ્રીફળ, ચુંદડી, અગરબત્તી આટલું વધેરી પહેલાં એ વખતે તો એ લોકો અહીંયા ઉતરીને આવતા હતા ડ્રાઈવર, અને અહીંયા વધેરે શ્રીફળ, ચુંદડી, અગરબત્તી પછી ગાડી આગળ ચાલતી। અત્યારે વર્ષે આપણે એક જોડે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી આ રૂપિયા ચાલુ છે, આજની તારીખમાં પણ ચાલુ હા છે? ચાલુ છે, વરખાસન। આ મંદિર અંદાજે કેટલા વર્ષ પુરાણું છે તમારી દ્રષ્ટિએ? 400 વર્ષ। 400 વર્ષ। પછી અહીં મેળો સૌથી વધારે પબ્લિક કયા સમય આવે? ચૈત્ર મહિનાની પૂનમ, ચૈત્ર મહિનાની પૂનમ દિવસે મેળો ભરાય, માતાજીનો પ્રાગટ્ય દિવસ છે, પ્રાગટ્ય દિવસ છે। આ પર્ટિક્યુલર કોઈ માતા કુળદેવી કોઈના છે કે બધા લોકોના? બધી જ્ઞાતિ, દરેક જ્ઞાતિના લોકો છે। બીજું એ કોઈ લોકો ખાસ હેતુથી આવતા હોય એવો કોઈ? ઘણાને શું છે, સંતાન પ્રાપ્તિ ના થતી હોય તો માતાજી એને બાળક આપે છે। ઘણાને શું છે, 15-20 વર્ષે કોળા ભરાયેલા છે માતાજી, સંતાન પ્રાપ્તિ ના થતી હોય પછી એ લોકો એમની મનથી જેવી શક્તિ એવી ભક્તિ, કોઈ સાકરથી જોખે, કોઈ રૂપિયાથી જોખે, અને એની આશા માતાજી પૂરી કરે છે। સરસ। તો મિત્રો, આપણે આજે બુટ ભવાની મંદિર ગુજરાતનું પવિત્ર યાત્રા સ્થળ છે। લાખો લોકો દર્શન કરી ધન્યતા અનુભવે છે। પૂજારી શ્રી, શુભ નામ આપખું? હર્ષદભાઈ ડાભી। હર્ષદભાઈ ડાભી, જેમને માહિતી આપી છે, અહીંના દર્શન કરી આપ પણ ધન્યતા અનુભવશો। આભાર।